મહીસાગર જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો। રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડ્યો। બાલાસિનોર અને લુણાવાડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો। ભારે ઉકળાટ અને બફારા બાદ આખરે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમી અને આકરા ઉનાળાથી રાહત મળી। બાલાસિનોર અને લુણાવાડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। રાત્રિ દરમિયાન વરસાદ વરસતા વાહન ચાલકોને થોડી હાલાકી જરૂર થઈ, પરંતુ અત્યાર સુધી આકરા ઉનાળામાં શેકાયા બાદ હવે જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો લોકોએ રાહતનો શ્વાસ લીધો। બાલાસિનોર અને લુણાવાડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો। ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હસમુખ રાવલ। હસમુખ, રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, શું સ્થિતિ, શું અપડેટ? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં રાત્રિ દરમિયાન જે વાતાવરણમાં છે તે પલટો જોવા મળી રહ્યો હતો। રાત્રિ દરમિયાન એકાએક મહીસાગર જિલ્લામાં જે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ છે તે વરસવાનો શરૂ થયો હતો। મહીસાગર જિલ્લાના બાલાસિનોર ની અંદર ભારે વરસાદ ખાબક્યો હતો, ત્યારે કહી શકાય કે લુણાવાડા તાલુકામાં પણ જે વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો। લુણાવાડા અને બાલાસિનોર તાલુકાના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ ખાબક્યો હતો ને આખા દિવસના જે ભારે ઉકળાટ ને બફારા બાદ જે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।